ગાઈસ આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો તમારો ભાઈ નવો બ્લોગ લઈને આવી ગયો છે, તો કન્ટિન્યુ જોવાનું ચાલू રાખજો। અહીં देख सकते हो वो हमारा दोस्त है, देख सकते हो। क्या बोलना चाहते हो तुम? इधर गाड़ियाँ देखो सब, गाड़ियाँ दिखनी पड़ती। तो અમે જઈ રહ્યા છીએ મિત્રો નિશાળમાં, તો તમે બ્લોગ જોવાનું ચાલુ રાખજો, જોઈ શકો છો। તો ફાઇનલી અમે રસ્તે નીકળ્યા છીએ, જોઈ શકો છો। દુકાન તો જવું પડશે ભાઈ, તો હવે જોઈ શકો છો, તમને આગળ બતાવીશ પણ નહીં મને मेरे को क्या मालूम यार। तो देख सकते हो हमारा गांव का महादेव का मंदिर। तो धार्मिक बुलाना पड़े क्या? इसके लिए तो जिगर भाई मेरे को वो मराई को आया था नहीं, ये लाना पड़ेगा। हेलो मित्रों, હું આવી ગયો છું કાલના લોકેશન પર। તો તમને બતાવીશ કે કાલ હું અહીંયા આવ્યો હતો, તો મારો મિત્ર તો પબજી ચાલુ કરી નાખી છે, તો જોઈ શકો છો। આ તો ભાઈ પબજી રમે છે જો। તો હું તમને કાલનું લોકેશન બતાવું છું। તો જોઈ શકો છો હું કાલના લોકેશન પર આવી ગયો છું। અહીંયા બધો ઝાડવો અલગ અલગ વાયેલો છે, જોઈ શકો છો। તો મિત્રો તમને એક ઝાડ બતાવું છું, જોઈ શકો છો। અને શું કહેવાય કોમેન્ટ કરજો। મને લાગી ગઈ તરસ, એટલે હું ગયો પાણી પીવા। પાણી પીને જીગરભાઈ પાસે જઉં છું। તો જીગરભાઈને તો ફાઇનલી પબજી ચાલુ જ છે, જોઈ શકો છો તમે। તો ફાઇનલી હવે રાતના 8 વાગી ગયા છે ને અમે જઈએ છીએ ઘરે ને હવે રાકેશભાઈ આવી ગયા છે। તો તમને બતાવું રાકેશભાઈ શું કહેવા માંગે છે, જોઈ શકો છો। હાલો રાકેશભાઈ, રાકેશભાઈ રાખો તો ખરા યાર, અમારો શું કહેવા માંગો છો રાકેશભાઈ? અમે હવે આવી ગયા ઘરે। તો તમારો ભાઈનો બ્લોગ ગમે હોય તો લાઈક શેર જરૂરથી કરજો। ના જો અમારા ગામમાં તો ટેમ્પા બહુ હેડી, तो जान बस स्टैंड। तो हमें जाइए छे बस स्टैंड, घरे जाता था ने पासा बस स्टैंड हवे वळ्या छीए। तो शू થઈ ગયા? હા તો वो भाई के ब्लॉगर आता हूँ।
हम तो भाई ब्लॉगर है ब्लॉगर